હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો આજના વિડીયોમાં આજે 50 પૈસાનો 1985નો સિક્કો આવે છે. હવે આ સિક્કો 1984થી લઈ અને 1990 સુધી છાપવામાં આવેલ છે. તેમાંથી 1985 અને 1988 આ બે સાલમાં કિંમતી આવે છે. તો આ બંને સાલમાં આપણે જાણીશું કે આની કિંમત કેટલી છે. હવે આની કિંમત હજારોમાં છે, પણ તે કેટલી છે અને કયા મિનિટમાં છે અને કયા વર્ષમાં તે 1985 અને 1988. ઓકે, તો આપણે બધી જ સાલ વિશે વાત કરી લઈએ, કારણ કે તમને બધી જ સાલમાં કિંમતની ખબર પડી જાય. તો વાત કરીએ આ સિક્કા વિશે. આગળ વધીએ તે પહેલાં જો કોઈ આપણી ચેનલમાં નવા આવ્યા હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટથી. સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોની નીચે તમને સબસ્ક્રાઈબ બટન આપેલું હશે, જેના ઉપર લખેલા હશે સબસ્ક્રાઈબ, તેના ઉપર ક્લિક કરી દેજો. તો હવે વિડીયોમાં આગળ વધીએ સ્ટાર્ટ કરીએ. તો આ સિક્કાનું આપણે ડિટેલ્સની વાત કરીએ તો આ 1984થી 1990 સુધી છાપવામાં આવેલ છે. મેટલ આવે છે આનું કોપર નિકલ, વેટ 5 ગ્રામ, સાઇઝ 24 mm આસપાસ આવે છે અને શેપ સર્ક્યુલર છે. ઓકે, તો વાત કરીશું હવે આની બધી જ સાલમાં કેટલી કિંમત છે. તો સાલ અને મિનિટ સાથે આપણે જાણતા જશું, વિડીયોમાં ધ્યાન આપજો. અને ખાસ કરીને 1986 અને 1988 આ બે સાલ આવે તેના ઉપર ખાસ કરીને ધ્યાન આપજો. સોરી, પહેલાં કીધું તો 1985માં નથી કોઈ કિંમત, પણ 1986 અને 1988 આ બે સાલમાં કિંમત છે. ઓકે, તો 1984માં બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ 3 મિનિટમાં છાપવામાં આવેલ છે. જેની કિંમતની વાત કરીએ બોમ્બે મિન્ટમાં તો કોમન છે, કોલકાતા મિન્ટમાં સ્કેર છે અને હૈદરાબાદ મિન્ટમાં સ્કેર છે. જેમાં બોમ્બે મિન્ટમાં કિંમત છે 20 રૂપિયા, કોલકાતા મિન્ટમાં 30 રૂપિયા અને હૈદરાબાદ મિન્ટમાં 50 રૂપિયા. હવે આની કિંમત છે 50 રૂપિયા બતાવે છે, તે વધીને 100 સુધી અત્યારે થઈ હશે. ઓકે, કારણ કે આ જે બુક છે તે 2023ની છે. અત્યારની જે બુક અપડેટ કિંમત છે તે 100 રૂપિયા સુધી વધીને થઈ હશે, જે સ્કેર કેટેગરીમાં આવે છે તે. ઓકે, પણ તે કોઈ આપણે લાંબી વાત નહીં કરવાના. જે આપણે જાણવાનું છે 1986ની સાલ અને 1988ની. ઓકે, તો 1985માં તેમાં 5 મિનિટમાં છાપવામાં આવે છે બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને એક તેગુ કોરિયા આવે છે તે. તો હવે આ સાલમાં બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ 3 મિનિટમાં સ્કેર આવે છે. એટલે આ 3 મિનિટમાં કોઈ પાસે હોય આ સાલમાં તો કલેક્ટેબલ છે, કારણ કે તેને કલેક્શનમાં રાખવો જોઈએ. ઓકે, તો કલેક્શનમાં રાખશો તો આગળ જઈ અને આની કિંમત વધશે અને તમને ફ્યુચરમાં ફાયદો જોવા મળશે. તો એની કિંમત છે 30, 30, 50. ઓકે, બોમ્બે મિન્ટમાં 30, કોલકાતા મિન્ટમાં 30 અને હૈદરાબાદ મિન્ટમાં 50 રૂપિયા. જેની અત્યારે કિંમત 50 છે તે વધીને 100 થઈ હશે અને 30 છે તેને વધીને 80, 70 જેટલી હશે. તો હવે 1986ની સાલ આવી ગઈ છે અને તેની કિંમત વિશે વાત કરવાના છીએ. તો 1986ની સાલમાં 2 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને કોલકાતા, જેમાંથી આપણે બોમ્બે મિન્ટ જોવાના છીએ, કારણ કે બોમ્બે મિન્ટમાં આ સિક્કો રેર છે. ઓકે, હવે આની કિંમત તમને અહીંયા જોવા મળે છે 6000 UNC કન્ડિશનમાં, પણ આની જે કિંમત છે અત્યારે તે 10થી 12,000 સુધી કિંમત આની ચાલી રહી છે. ઓકે, ધ્યાન રાખજો, 1986નો સિક્કો બોમ્બે મિન્ટમાં હોય તો તેની કિંમત છે અત્યારના સમયમાં UNC કન્ડિશનમાં 10થી 12,000 રૂપિયા છે. અને બીજું 1986ની સાલમાં કોલકાતા મિન્ટમાં પણ આવે છે, પણ તેની એટલી કોઈ કિંમત નથી, તેની 100 સુધી કિંમત અત્યારે જોવા મળે છે. ઓકે, હવે 1987માં તેમાં બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ, બોમ્બે કોલકાતામાં કોમન છે 15 રૂપિયા જેટલી અને હૈદરાબાદમાં સ્કેર છે, તેની પણ 100 રૂપિયા જેટલી કિંમત હશે. અને 1988ની સાલમાં તેમાં બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા ચારે ભારતીય મિન્ટમાં છાપવામાં આવેલ છે. અને તેની કિંમત વિશે વાત કરીએ તો બોમ્બે મિન્ટમાં કોમન છે 15, કોલકાતા મિન્ટમાં કોમન છે 15. વાત કરીએ હૈદરાબાદ મિન્ટમાં તો તેમાં સ્કેર છે 100 રૂપિયા જેટલી કિંમત હશે. અને જે હવે જોવાના છીએ નોઈડા મિન્ટ. ઓકે, 1988ની સાલમાં નોઈડાબાદ મિન્ટમાં જો તમારી પાસે હોય તો તેની પણ કિંમત 10થી 12,000 રૂપિયા જેટલી છે. અને હજુ પણ આગળ એક સાલ છે 1989, તેમાં પણ સારી એવી કિંમત છે. તો તેમાં પણ બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ ફરીથી બોમ્બે એ છે 1990. સોરી, 1989માં 3 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ મિન્ટ. ઓકે, તો તેની કિંમત વિશે વાત કરીએ તો બોમ્બે, કોલકાતામાં કોમન છે 15 રૂપિયા જેટલી, પણ હૈદરાબાદ મિન્ટમાં રેર આવે છે આ પણ. ઓકે, 1989ની સાલમાં જો હૈદરાબાદ મિન્ટ હોય તો તેની પણ કિંમત 5,000 થી 6,000 રૂપિયા અત્યારના સમયમાં UNC કન્ડિશનમાં છે. ઓકે,
અને 1990ની સાલ છેલ્લી છે તેમાં સ્કેર કેટેગરીમાં આવે છે, જેમાં અત્યારે 150 થી 200 રૂપિયા જેટલી જોવા મળશે અને તે બોમ્બે મિન્ટમાં છે. હવે તમારે ધ્યાને રાખવાનું છે કે 1989ની સાલમાં જો તમારી પાસે હૈદરાબાદ મિન્ટ હોય તો તેની કિંમત છે 5 થી 6,000 રૂપિયા યુએનસી કન્ડિશનમાં. ઓકે, અને જો 1988ની સાલમાં હોય તો તે નોઈડાબાદ મિન્ટ હોવું જોઈએ, જેની પણ નોઈડાબાદ મિન્ટમાં યુએનસી કન્ડિશનમાં 10 થી 12,000 રૂપિયા છે. અને બીજી એક સાલ છે જે 1986, તેમાં બોમ્બે મિન્ટ અને તેની કિંમત પણ 10 થી 12,000 રૂપિયા છે. આ બધે યુએનસી કન્ડિશનમાં છે. ઓકે, એટલે જો આટલી સાલમાંથી તમારી પાસે કોઈ સાલમાં જે આપણે રેર આવે છે મિન્ટ, તેમાંથી કોઈ સિક્કો તમારી પાસે હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બસ આજની આ જ ઇન્ફોર્મેશન હતી. અને હવે એક વખત જોઈ લો તમે, આ જે સિક્કા તમે જોઈ રહ્યા છો તે 50 પૈસાના એ જ સિક્કા છે જે આ અત્યારે આપણે વાત કરી છે. પણ આ સિક્કો હવે જોઉં તો આ સિક્કો 1985નો છે. ઓકે, બટ જો આ સિક્કો 1986માં બોમ્બે મિન્ટ હોત તો આની કિંમત 10 થી 12,000 રૂપિયા થાત. અને બીજો આ સિક્કો જોઈ રહ્યો કે આ સિક્કો પણ 1988માં જ છે, પણ આનું મિન્ટ અલગ છે. ઓકે, જો આ સિક્કો પણ નોઈડાબાદ મિન્ટમાં હોત આ સાલમાં તો આની પણ કિંમત 10 થી 12,000 રૂપિયા જેટલી થાત. પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણી પાસે જો આ સિક્કો હોય આ સાલમાં તો તેનું મિન્ટ ચેક કરવાનું કે આ મિન્ટમાં છે કે નહીં, ત્યારે તેની કિંમત એટલી થશે. ઓકે, તો ફરીથી એક વખત જોઈ લો. 1989ની સાલમાં હૈદરાબાદ મિન્ટ 5 થી 6,000 રૂપિયા, 1988ની સાલમાં નોઈડાબાદ મિન્ટ 10 થી 12,000 રૂપિયા, 1986ની સાલમાં બોમ્બે મિન્ટ તેની કિંમત પણ 10 થી 12,000 રૂપિયા. ઓકે, તો સમજાઈ ગયું છે. હવે મળશું એક વિડીયોમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.